નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતમાં વરસાદી પાણી બાદ હવે ખોડિયારપુરના પાણી ઘરમાં ઘૂસી ગયા, જાણો કેવી છે સ્થિતિ। સુરતમાં વરસાદના ભરાયેલા પાણી ઓસર્યા નથી, ત્યાં સુરતમાં ખાડીપુરના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા છે। જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને ખાડી કિનારાના અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે। આ ઉપરાંત અઠવા ઝોનમાં પણ ખાડીના પાણી ઘૂસી જતા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરત શહેર અને જિલ્લામાં સોમવારથી શરૂ થયેલા ધેમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ છે, જેમાં સીમાડા વિસ્તારમાંથી પસાર થતી ખાડી તેના ડેન્જર લેવલ કરતાં ઉપર વહી રહી છે। તેના કારણે વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલા અનેક વિસ્તારોમાં ખાડીપુરના પાણી ઘૂસી ગયા છે। આજે પણ સવારે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની બેટિંગ શરૂ થઈ છે। સુરત શહેર સાથે જિલ્લામાં પણ પડેલા ભારે વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી કાકરા ખાટી મીઠી ખાડી, વેદવાડ ખાડી, ભાટેના ખાડી તથા સીમાડા ખાડી બંને કાંઠે વહેતી થઈ છે। અન્ય ખાડીઓ ડેન્જર લેવલ કરતાં નીચે છે, પરંતુ સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જેના કારણે શહેરના પર્વત પાટિયા, મેડલ રિંગ રોડ, કુંભારિયા ગામ, ઝોન ઓફિસ રોડ, ઓમનગર, કમરુનગર, ઋષિવિહારમાં ખાડીના પાણી ભરાયા છે। લિંબાયત ઝોન વિસ્તારમાં ખાડીનું જળસ્તર વધવાના કારણે સંજયનગર ખાતેના અસરગ્રસ્ત લોકોનું ભીમનગર શાળામાં શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉપરાંત અઠવા ઝોન ખાતે આવેલા આંબેડકર આઝાદનગરના રસ્તા પર પાણી ભરાવાનું શરૂ થતાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શિફ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગત વર્ષે પણ ખાડીમાં આવેલા પૂરના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, તેનું હાલ પુનરાવર્તન થયું છે। અનેક વિસ્તારમાં ખાડીપુરના પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી થઈ રહી છે। સુરત નગરપાલિકાના લિંબાયત ઝોનમાં વરસાદી પાણી સાથે ડ્રેનેજ પાણી પણ નીચાણવાળા વિસ્તારમાં ભરાવાની શક્યતા હોય પાલિકા તંત્ર દ્વારા ખાડી કિનારે પંપ ગોઠવીને નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ઉલેચીને ખાડીમાં નાખવા માટે પંપ મૂકવામાં આવ્યા છે। કુંભારિયા ગામ રઘુવીર માર્કેટની પાછળના ભાગે ભાદર ફળિયામાં કુલ 8 નાના મોટા વ્યક્તિઓને સહી સલામત જગ્યા પર સ્થળાંતર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ચેતન બુંદેલા, સુરત।